નમસ્કાર મિત્રો, ગુજરાતી કોમેડી તમે જોતા હોય તો જીતુ મંગુનું નામ તો જરૂરથી સાંભળ્યું હશે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે જીતુ મંગુની સાથે પોતાની જબરજસ્ત એક્ટિંગથી લાખો લોકોના દિલ જીતનાર મંગુ એટલે કે ગ્રીવા કંસારાને રિયલ લાઈફ કેવી રહી છે? તો ચાલો મિત્રો જાણીએ તેમના વિશે. મિત્રો, શું તમને ખબર છે કે ગ્રીવા એક જાણીતા કોમેડિયનની દીકરી છે અને જીવનમાં આવેલા સંઘર્ષ છતાં આજે ગુજરાતની લોકપ્રિયતા અભિનેત્રીઓમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આજે આપણે જાણીશું ગ્રીવા કંસારાની આખી પ્રેરણાદાયક સફર. મિત્રો, ગ્રીવા કંસારાનો જન્મ એક એવા પરિવારમાં થયો જ્યાં કલા અને હાસ્યનું વાતાવરણ હતું. તેમના પિતા પરાગ કંસારા ગુજરાતી અને હિન્દી કોમેડીના દુનિયામાં જાણીતું નામ હતા. તેઓ ધ ગ્રેટ ઇન્ડિયન લેધર ચેલેન્જ દ્વારા દેશભરમાં જાણીતા બન્યા હતા અને પોતાની ઉલ્ટા સોચ સ્ટાઇલ માટે પ્રસિદ્ધ હતા. પરંતુ લોકપ્રિયતા હોવા છતાં પરિવારને અનેક મુશ્કેલીઓ અને આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો. આ સંઘર્ષે ગ્રીવાને ખૂબ જ મજબૂત બનાવી. ગ્રીવાને નાનપણથી જ અભિનયમાં રસ હતો. ધીરે ધીરે તેમણે મોડલિંગ, સ્ટેજ અને ગુજરાતી ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી ગુજરાતી ફિલ્મો અને ટીવી સિરિયલમાં પણ કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી. તેમની ફિલ્મોમાં 706, બ્રહ્માસ્ત્રા અને અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગ્રીવા કંસારાના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. મિત્રો, ગુજરાતના લોકપ્રિય કોમેડિયન જીતુ પંડ્યા સાથે તેમની જોડીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી છે. મંગુના પાત્રમાં ગ્રીવા નિર્દોષ અભિવ્યક્તિત્વ, શાનદાર કોમિક ટાઈમિંગ અને કુદરતી અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો. આ વિડીયો લાખો લોકો સુધી પહોંચે અને ગ્રીવા ઘેર ઘેર ઓળખાતું નામ બની ગઈ. ગ્રીવા ઘણી વખત કહે છે કે તેમના પિતા પરાગ કંસારાથી તેમને સ્ટેજ પર ઊભા રહેવાની હિંમત અને લોકોનું મનોરંજન કરવાની પ્રેરણા મળી. પિતાના અવસાન પછી તેમણે હિંમત હારી નહીં અને પોતાના કામ દ્વારા પરિવારનું નામ આગળ વધારવાનું ચાલુ રાખ્યું. આજે ગ્રીવા કંસારા માત્ર કોમેડી સુધી મર્યાદિત નથી મિત્રો. તેઓ ગુજરાતી ફિલ્મો, વેબ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા અને વિવિધ મનોરંજન પ્રોડક્ટમાં સતત સક્રિય છે. તેમની મહેનત, સાદગી અને કુદરતી અભિનયને કારણે તેઓ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. સંઘર્ષથી ભરેલા બાળપણથી લઈને ગુજરાતી કોમેડીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં સ્થાન મેળવ્યું છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ગ્રીવા કંસારા વિશે.